હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ. હું આપણો દોસ્ત સમ્રાટ સામત ગઢવી. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે, બસ જોડાયેલા રહેજો. ધોરણ 12 તમારું પૂરું થઈ ગયું પછી તમે એક વખત શાંતિથી પરિવારના સભ્યો બેસી અને નક્કી કરો ખરેખર સરકારી નોકરી કરવી છે. ત્યાંથી આગળ વાત કરીએ કે ધોરણ 12 પાસ કર્યા પછી સરકારી નોકરી મેળવવા શું કરી શકાય. જો ઘણા લોકો એવું કે અમે 12મું ધોરણ પાસ કરી લીધું. એમાં મોટાભાગના દીકરા દીકરીઓમાં દીકરીઓ થોડીક વધારે સચેત હોય છે અને માતા પિતાએ પણ અમુક ઘણા બધા સચેત હવે થવા માંડ્યા છે. ઘણા લોકો 8મા 9મા ધોરણમાં હોય ત્યારથી જ પ્લાનિંગ કરે છે, અથવા તો 10મું ધોરણ પતે ત્યારથી જ નક્કી કરી લે છે કે સરકારી નોકરીની તૈયારી કરવી છે. એટલે એ ધોરણ 10 જેવું પતે ને એટલે 11-12 આર્ટ્સ કરે છે. એ 11-12 આર્ટ્સ કરવા પાછળનો હેતુ શું કે જે પરીક્ષામાં પૂછાવાના વિષયો છે ને એની સાથે બાળક અત્યારથી ધીમે ધીમે ટેવાતું થાય. એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ હવે ધીમે ધીમે સચેત થયા છે. પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જે ગામડામાં રહે છે, જેમના પરિવારમાં કદાચ આ નોકરી વિશેનો એટલો પ્રભાવ નથી હજી, અથવા તો એટલા ભણેલા લોકો નથી. તો એ લોકોના મનમાં એવી બીક લાગે કે ભાઈ અમને કોઈ સમજાવવા કે મદદ કરવા વાળું કોઈ નથી, તો હું બેઠો છું. એટલે જ આપણે આ સેમિનાર કરીએ છીએ કે આ સેમિનાર વ્યવસ્થિત તમે આખો જોઈ લેશો તો તમારા મનમાં પછી કોઈ એવો ભાવ નહીં રહે કે અમને સમજાવવા વાળું કોઈ નથી. અને તેમ છતાં તમારા મનમાં કંઈ પ્રશ્ન હશે તો એનો જવાબ દેવા માટે અમે તૈયાર છીએ. એનો પણ છેલ્લે તમને કોન્ટેક્ટ નંબર આપીશું. તો પ્રશ્ન એ છે કે માની લો કે શું કરવું જોઈએ, તો કે આયોજન કરવું જોઈએ. શું કરવું જોઈએ? આયોજન કરવું જોઈએ. ધોરણ 12 તમારું પૂરું થઈ ગયું પછી તમે એક વખત શાંતિથી પરિવારના સભ્યો બેસી અને નક્કી કરો, જે પણ તમારા દીકરા હોય કે દીકરી હોય, કે ખરેખર સરકારી નોકરી કરવી છે. એના માટે સૌથી પહેલાં તો તમારા બાળકની ઈચ્છા હોવી જોઈએ કે સરકારી નોકરી કરવાની એની ઈચ્છા છે. જો એ હા પાડે કે મારી ઈચ્છા છે, મારે સરકારી નોકરી કરવી છે, તો એને પાછળ 2-3 પ્રશ્ન પૂછવાના કે તમે 3 થી લઈ અને 5 વર્ષ સુધીનો સમય આપી શકશો. એમ 3 થી લઈ અને 5 વર્ષ સુધીનો સમય તમે આપી શકશો? એટલે એ કે હા આપી શકશો. જો દરેક ફિલ્ડમાં સમય દેવો પડે, ધોરણ 12 સાયન્સમાં કદાચ કોઈ છોકરાને 99% આવ્યા હોય તો એને બીજા દિવસે ડૉક્ટર ન બનાવી દેવાય. ડૉક્ટર બનવા માટે એને જિંદગીના 5-6 વર્ષ તો અભ્યાસ કરવો જ પડે છે. તો એવી રીતના કોઈ વ્યક્તિને સીધો પોલીસવાળો ન બનાવે ને ભાઈ. બધા સમાજની સેવા જ કરે છે. ડૉક્ટર છે તો એ કોઈને તકલીફ થઈ હોય, રોગ હોય તો એનું નિદાન કરે છે. તો સામે પોલીસ છે સમાજમાં પડેલા સડાને રિપેર જ કરવાનું કામ કરે છે. તો દરેક જગ્યાએ કંઈક ને કંઈક તો મહત્વ હોય જ તે. તો દરેક જગ્યાએ 3 થી 5 વર્ષ જેટલો સમય તમારે મિનિમમ દેવો જ પડે. પછી હા, તમે હોશિયાર હો, ઈશ્વરની કૃપાથી વિદ્વાન હો તો અહીંયા 1 વર્ષમાં પૂરું કરી શકો. એ ઓપ્શન અહીંયા છે. તમે ગમે એટલા હોશિયાર હો તો વર્ષમાં તમને ડૉક્ટર ન બનાવે, પણ તમે હોશિયાર હો, 12મું પાસ કરો, 18 વર્ષથી ઉપરની ઉંમર થઈ ગઈ હોય તો પરીક્ષા આવે તો 1 વર્ષમાં તમે પોલીસ કોન્સ્ટેબલ શ્યોર બની શકો. એ અહીંયા ઓપ્શન આપણી પાસે છે, પણ એના માટે આયોજન ને તૈયારી હોવી જોઈએ. એટલે છોકરો કે મારી ઈચ્છા છે, દીકરો દીકરી જે પણ હોય એ એવું કે હા અમે 3 થી 5 વર્ષ આપી શકીશું. પછી ત્રીજું કે રોજ 10-12 કલાક મહેનત કરવાની થાય તો કરશો. જે તમે 12મા ધોરણમાં કીધી જશે, માની લો 6-7 કલાક સ્કૂલના હોય, 3-4 કલાક ટ્યુશનના હોય, તો એમ 10-12 કલાક મહેનત કરવાની થાયતી જ હોય. એટલે એ કે હા અમે એની એ મહેનત હજી કન્ટિન્યુ કરીશું. તો હું ઈશ્વરને સાક્ષી રાખીને વાત કરું છું, તમારું બાળક 3 થી 5 વર્ષમાં ગેરંટેડ સરકારી નોકરી મેળવે. બસ ખાલી આ 3 જ વસ્તુની જરૂર છે. ધોરણ 12 પાસ કર્યા પછી સરકારી નોકરી મેળવવા શું કરી શકાય? એક તો બાળકની ઈચ્છા હોય, ના હોય તો જગાડી શકે, દેખાડે સમાજના, જો કે આ પોલીસ કોન્સ્ટેબલ છે, આ પીએસઆઈ છે, આ તલાટી છે, નાયબ મામલતદાર છે, આ કલેક્ટર છે, તું આવી જિંદગી જીવ. એટલે છોકરાના અંદરથી એવું થાય કે મારે આવી જિંદગી જીવવી છે. એટલે એને ઈચ્છા થાય કે મારે સરકારી નોકરી કરવી છે. તો બીજું કમિટમેન્ટ, ઓકે 3 થી 5 વર્ષનો સમય. અમુક નોકરી એવી છે જે 12 પાસ અને 18 વર્ષની ઉંમરે આપી શકાય. અમુક એવી છે કે જે ગ્રેજ્યુએશન અને 20 વર્ષ પછી આપી શકાય. તો જે આપણા હાથમાં છે એ શું છે? તો કે 12 પાસ અને 18 વર્ષની ઉપરની ઉંમર છે, એના બેઝ ઉપર જે પરીક્ષા આવે પાસ કરવા માટે તમે 1 વર્ષમાં કરી શકો છો. જો તમારી ધગશ હોય, મહેનત કરવાની તેવડ હોય તો શું કરવાનું? તો કે 10-12 કલાક મહેનત કરવાની. આવું થઈ શકે? હા થઈ શકે. 21 વર્ષની ઉંમરે ગુજરાતમાં સફીન હસન સર IPS બન્યા છે, તો તમે કોન્સ્ટેબલ આરામથી બની શકો છો. આયોજન હોવું જોઈએ. કેવું આયોજન હોવું જોઈએ અને શું કરવું જોઈએ એ હવે આપણે આગળ નક્કી ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ લેતા જઈએ છીએ. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે, બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ ચલો આગળ.